કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા 20 વર્ષ પહેલા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને શરૂઆતના જે 1-2 વર્ષ હતા તેમાં અમે લોકો આખા વર્ષની અંદર 50 કુંડા અને 50 ચકલીઘર વિતરણ કરતા। ત્યારબાદ લોકોમાં સતત જાગૃતિ આવતી ગઈ છે। અત્યારે છેલ્લા 3 વર્ષથી લગભગ દર વર્ષે 40,000 કુંડા અને 40,000 ચકલીઘર અમે વિતરણ કરીએ છીએ। આમાં અમારી સાથે વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો, મહાજનો, મિત્ર મંડળો, યુવક મંડળો, મહિલા મંડળો બધા જોડાણા છે। ખાસ કરીને બધા પોતપોતાના નામ લખાવી અને કુંડા અને ચકલીઘર વિતરણ કરે છે, તો એ પણ ખૂબ જ જીવદયાનું એક શ્રેષ્ઠ કાર્ય છે। અમે એટલું જ કહીએ છીએ અને આજના દિવસે એટલી જ અપીલ છે કે ચકલીને પીવા પાણી મળે અને ચણ મળે, સાથે સાથે એને રહેવા પણ ઘર મળે। કારણ કે પહેલાના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા, તો માનવજ્યોત સંસ્થાએ એક માટીનું રૂપકડું ચકલીઘર બનાવ્યું છે અને આ ચકલીઘર ચકલીઓ માટે સફળ થઈ ચૂક્યું છે। ત્યારે આપણે આ વધારે ચકલીઓ આપણા વિસ્તારમાં આવે એના માટે દરેક ઘરે એક ચકલીઘર મૂકીએ। સાથે સાથે કાળઝાળ ગરમી અને બળતો તાપની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એટલા માટે આપણા ઘરની છત હોય, બાલ્કની હોય, જ્યાં પણ ઘરમાં જગ્યા હોય ત્યાં એક માટીનું વાસણ અવશ્ય મૂકો, જેથી તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે અને ચકલી માટે દરેક ઘરના આંગણે એક ચોક્કસ ચકલીઘર હોય, જેના કારણે આપણા ઘરની આખી શોભા વધશે। આજે અમે પણ કેટલા વર્ષથી જોઈ રહ્યા છીએ કે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો છે, માનવીની રહેણીકરણી ફેરવાઈ ગઈ છે અને ખાસ કરીને ઊંચા મોબાઈલના ટાવરો જેના કારણે આજે ચકલીઓ કચ્છ છોડી ગઈ છે। પણ જે માનવજ્યોત સંસ્થા અભિયાન ચલાવે છે એના કારણે આજે ઘણી બધી ચકલીઓ ફરી પાછી કચ્છમાં દેખાવામાં આવી છે અને અમે જ્યાં જ્યાં આ ચકલીઘર લટકાવ્યા છે ત્યાં ચકલીઓ એમાં માળો બાંધી ઈંડા મૂકી બચ્ચાનો ઉછેર કરી રહી છે અને આવી રીતે આ અભિયાન છે અમારું એ આગળ વધી રહ્યું છે। એમાં અમને લોકોનો, મંડળોનો, દરેક સંસ્થાઓનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે।